કરીએ છીએ તો આઈ મેકઅપ અને લિપસ્ટિક વગર તો મેકઅપ કમ્પ્લીટ થતો જ નથી. તો આપણે પહેલાં વાત કરીએ આઈ શેડ્સની. જો અત્યારે સમર ચાલે છે તો આઈ શેડ્સના કલર પર પણ ઘણા લોકો બહુ ધ્યાન આપતા હોય છે. તો આપણે કયા કલર યુઝ કરી શકીએ? યુઝ્યુઅલી સમર્સ માટે ગો ફોર સમથિંગ લાઇક કોરલ ઇઝ ઇન કોરલ શેડ્સ, દેન લાઇટ પિંક, પીચ બેઝ હોય કે લેવેન્ડર બેઝ હોય, સમથિંગ વિચ ઇઝ લાઇટ, નોટ હેવી મરૂન, એવા બધા કલર્સ અવોઇડ કરવા કે ડાર્ક ગ્રીન. યુ કેન હેવ પેસ્ટલ ગ્રીન કલર્સ, તો સમથિંગ વિચ ઇઝ લાઇટ, નોટ ટુ મચ ડાર્ક. જી, આ જે આપણે કલરની વાત કરી તો સવારની હોય કોઈક પાર્ટી અથવા રાતની હોય તો બંનેમાં સેમ કલર યુઝ કરી શકાય? નો, ઇટ ડિપેન્ડ્સ અગેન. સો સવારના તમે જે વાત કરી, જે લાઇટ શેડ્સ હોય એ તમે સવારના યુઝ કરો તો ઇટ્સ બેટર. એન્ડ ઇવનિંગમાં તમારે કરવું હોય તો યુ કેન ગો વિથ એની ઓફ ધ ડાર્ક શેડ્સ એઝ વેલ. સો ઇવનિંગમાં દેર ઇઝ નો રેસ્ટ્રિક્શન કે તમે આ યુઝ કરી શકો, આ ના કરી શકો. અને સ્પાર્કલને કેવી રીતે યુઝ કરી શકીએ પછી? તમારે ગ્લિટર જો અપ્લાય કરવું હોય, સ્પાર્કલ એટલે યુઝ્યુઅલી શિમર બેઝ જે શેડો આવે છે એમાં બી થોડું સ્પાર્કલ તો હોય જ છે. બટ ઇફ યુ વોન્ટ લાઇક મોર ગ્લિટર તો તમે ગ્લિટર જેલ કરીને આવે છે. સો યુ હેવ ટુ અપ્લાય ગ્લિટર જેલ એન્ડ